ત્યાર પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 9.32નો દાખલો. થોડો ટ્રિકી દાખલો છે, હે ને, સમજવા જેવો દાખલો છે, રાઈટ. લેન્સ, પછી એક માધ્યમ અને એક અરીસાનું મિશ્રણ છે, રાઈટ. તો એ આકૃતિ માટે એક રકમ પ્રિપેર કરેલી છે અને એમાં કંઈક પ્રવાહીનો વક્રી ભાવનાંક શોધવાનું કીધું છે, રાઈટ. કે પહેલાં આકૃતિ સમજીએ પછી હું રકમ બોલીશ. આ એક લેન્સ આપ્યો છે અને આ લેન્સ જે માધ્યમથી બનેલો છે, માધ્યમનો વક્રી ભાવનાંક 1.5 રકમમાં આપ્યો છે, બરાબર. આ ભાગ અરીસો છે અને વચ્ચે કંઈક આ જે કાળા ટપકા છે એનું છે, તો કે એક પ્રવાહી ભરેલું છે, રાઈટ. પ્રવાહીના આકારને ધ્યાનથી જો એક એવી રચના બને છે જેને તમે પ્લાનો કોન્કેવ લેન્સ તરીકે ઓળખો છો, કારણ કે લેન્સની વ્યાખ્યા પ્રમાણે એટલીસ્ટ એક સપાટી વક્ર હોવી જરૂરી છે, રાઈટ. આમાંથી બે સપાટીમાંથી એક વક્ર છે પહેલી અને બીજી કેવી છે, સમતલ. એટલે પ્લાનો કોન્કેવ લેન્સ છે. પ્લાનો કોન્કેવ એટલે ગુજરાતીનું સમતલ અંતર, હા, પ્લાનો કોન્કેવ, રાઈટ. હવે આપણે એવું પૂછે છે કે એકવાર આ માધ્યમ ભરેલું છે અહીંયા અને એકવાર એ માધ્યમ નથી ભરેલું. આ સ્થિતિમાં અહીંયા એક સોય રાખેલી છે આ રીતે, રાઈટ. તમારી ચોપડીમાં જે આકૃતિ આપી છે એમાં નામ જે લખ્યા છે ને, પી ક્યુ, પી ડેશ, ક્યુ ડેશ, એમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક ગયેલા, આમ શિફ્ટ થઈ ગયેલા આંકડા. હું તમને દેખાડું તો પી શું છે, ક્યુ શું છે, પી ડેશ શું છે, ક્યુ ડેશ શું છે, રાઈટ. આ રીતે પીન આપી છે, બરાબર. આ પીનનો અણીનો ભાગ છે એ પી છે અને છેડાનો ભાગ છે ક્યુ છે. હું તમને રકમ વચ્ચે સમજો. આકૃતિ 9.34 આકૃતિ એક બહિર્ગોળ લેન્સ બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે, મતલબ આની જે R1 R2 છે બે સેમ છે. લેન્સ આપણે ભણી ગયેલી એટલે તો ખબર હોય કે બે વક્ર સપાટીની જે ત્રિજ્યા છે R1 R2 બે કેવી છે, એક હરખી. તેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો છે. આ સમતલ અરીસો છે, આમ ત્રણ હાલેટામાં એટલે સમતલ અરીસો ને વચ્ચે છે પ્રવાહી પર મૂકેલો છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય છે. જો અહીંયા મુદ્દો પકડવાનો હોય, દાખલો ત્યાંથી પકડાય, એનું પ્રતિબિંબ ન્યા જ બને છે. એનો મતલબ એવો થાય કે આ ભાગ તારો પી ડેશ છે અને આ ભાગ તારો ક્યુ ડેશ છે અને આની કિરણાકૃતિ રકમમાં આપી છે. હવે તને સમજાણું, પી ક્યુ ન્યા જ બન્યું, પી ડેશ ક્યુ ડેશ ઉલટું બન્યું, પ્રતિબિંબ કેવું બન્યું, ઉલટું બન્યું. દાખલા તરીકે વસ્તુ આમ હોય તો એ જ સ્થાને, વસ્તુ એ જ સ્થાને એનું ઉલટું પ્રતિબિંબ કેવું આવું. રેડી? તો પિન મેં આમ રાખી છે, એમાં ઉલટું પ્રતિબિંબ આ રીતે બને. સમજણું તમે? હા. હવે તેનું ઉલટું પ્રતિબિંબ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર છે. લેન્સથી આ અંતર 45 સેન્ટીમીટર રાખ્યું છે પોતે રીતે. હવે પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતાં આ અંતર 30 સેન્ટીમીટર મળે. એનો મતલબ કે ફરીથી એ જ જગ્યાએ પ્રતિબિંબ જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ મળે. પણ હવે આપણે
આ અંતર છે 30 સેન્ટીમીટર આપ્યું છે અને પ્રવાહી નથી જોયું ને, ખાલી અરીસો અને લેન્સ છે. બરાબર, ઓકે. જ્યારે પણ લેન્સ અને મિરરનું કોમ્બિનેશન આવે ત્યારે સમજવું કે ઓવરઓલ જે સિસ્ટમ છે એ અરીસા તરીકે કાર્ય કરશે. મેં આની પહેલાં મારી ચેનલમાં વિડીયો મોકલ્યો છે સિલ્વરિંગ ઓફ લેન્સ, બરાબર. એના બેઝિસ પરથી દાખલો થઈ શકે, રાઈટ. પણ અહીંયા આપણે દાખલો લેન્સના ફંડામેન્ટલથી ગણશું. દાખલો હેલો થઈ જાય એનાથી, એકદમ હેલો થઈ જાય દાખલો. ખાલી તું ફ્લો સમજજે, હે ને. હું સમજાવવા જે પ્રયત્ન કરું સમજવાનો પ્રયત્ન કરું. આખી સિસ્ટમ અરીસા તરીકે કાર્ય કરે. સારું, હવે એક કલ્પના કરો કે લેન્સ માટે જ્યાં વસ્તુ છે ત્યાં પ્રતિબિંબ, બહિર્ગોળ લેન્સ માટે જ્યાં વસ્તુ છે ત્યાં પ્રતિબિંબ મેળવવાની એક જ સંભાવના મોટા. ક્યારે? તો કે વસ્તુ એફ અને સીની વચ્ચે હોય તો, ઓપ્ટિકલ સેન્ટર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે હોય તો. પણ અહીંયા એવું નથી. જો અહીંયા આપણી સ્થાન નથી આપ્યું, ક્યાંથી આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ ખબર. પણ આપણને એક ખબર છે કે ઓવરઓલ સિસ્ટમ અરીસા તરીકે કાર્ય કરે તો એ જ જગ્યાએ પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. એનો મતલબ કે આખે આખું તંત્ર અંતર્ગોળ અરીસા તરીકે કાર્ય કરશે. આ યાદ રાખજે, આખે આખું તંત્ર, લેન્સ, માધ્યમ અને અરીસો, અથવા લેન્સ અને અરીસો આ બે ભેગા થઈને વર્તશે શેના તરીકે? અંતર્ગોળ અરીસા તરીકે કાર્ય કરશે, રાઈટ. આ પહેલો મુદ્દો નોંધવો. બીજું ધ્યાનથી જો મોટા, કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો લેન્સમાંથી વક્રીભવન પામશે. અહીંયા માધ્યમમાંથી પસાર થાય અને અરીસા પર ભટકાય, અહીંયા વગર માધ્યમે અરીસા પર ભટકાય. તો કલ્પના કરો તમે, વસ્તુનું એ જ સ્થાને પ્રતિબિંબ ક્યારે શક્ય છે? વસ્તુનું એ જ સ્થાને પ્રતિબિંબ ક્યારે શક્ય છે? કલ્પના કરો, વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો, સમતલ અરીસાની ખાસિયત વિચારો, તરત આન્સર મળી જાય. જો સમતલ અરીસા પર પ્રકાશનું કિરણ 90 ડિગ્રી આપાત થાય, અરીસાને 90 ડિગ્રી, અથવા મુખ્ય અક્ષ પર સીધે સીધો આમ આપાત થાય, અરીસાને લંબ રૂપે, એટલે મુખ્ય અક્ષ સમાંતરથી સીધે સીધો આપાત થાય તો પરાવર્તન પામી એ જ દિશામાં પાછું જાય. જો આમ ભટકાણ, આમ સીધે સીધી માર્ગે પાછું જાય. હવે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરું કે લેન્સ પર આવતા કિરણો લેન્સ પરથી આવતા કિરણો અરીસા પર લંબ રૂપે આપાત થાય છે મોટા. અહીંયા આમાં સમજો, આમાં પ્રવાહી છે ને એટલે ફરક દેખાય નહીં. અહીંયા સમજવાનો પ્રયત્ન કરું. આ રીતે આપાત થયા, ઉતરે બે. હવે આ રીતે આપાત થયા 90ના ખૂણે ભટકા, 90ના ખૂણે ભટકા છે. ધ્યાનથી જોજો, મેં પી પરથી આવતા બે પ્રકાશના કિરણો લીધા. હવે 90ના ખૂણે ભટકા એટલે એ જ માર્ગે પાછા વળશે. હવે એ જ માર્ગે પાછા વળશે એને હું બ્લુ લીટાથી દેખાડું છું. તો પાછા ન્યાન્ય ભટકાણા, ન્યાન્ય જે માર્ગે ગયા એ જ માર્ગે પાછા આવીને એકબીજાને છેદ છે, મતલબ એ પીડેશની રચના કરશે. ઈમાંથી આવેલા બે કિરણો પીડેશની રચના કરશે એ જ સ્થાન આગળ ઉતરે છે ભેજામાં. તો એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો તો કે લેન્સ પર આ બાજુથી કેવા કિરણો આવ્યા? આ બાજુથી ધ્યાનથી જો, મુખ્ય અક્ષને કેવા આવ્યા? સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો લેન્સ પર ક્યાં ભેગા થાય? બોલો, ક્યાં ભેગા થાય? તો કે લેન્સના મુખ્ય કેન્દ્ર આગળ. એનો મતલબ શું ખબર મોટા? તને ચાલાકીથી જ્યારે પ્રવાહી નથી ત્યારે આખે આખા તંત્રની કેન્દ્ર લંબાઈ આખા તંત્રની કેન્દ્ર લંબાઈ કેટલી આપી દીધી? 30 સેન્ટીમીટર આપી દીધી. અને અહીંયા આખા તંત્રની કેન્દ્ર લંબાઈ કેટલી આપી દીધી? 45 સેન્ટીમીટર આપી દીધા. આ એક જ મુદ્દો સમજવા જેવો છે. અહીંયા તમે જોઈ શકો છો કે ખાલી અરીસો છે અને એક લેન્સ છે, રાઈટ. એ બેનું સંયોજન થઈ અને તંત્ર બને. જ્યારે અહીંયા એક લેન્સની રચના કોણ કરે છે? તો કે લેન્સ પોતે, બહિર્ગોળ લેન્સ. પછી માધ્યમનો આકાર એવી રીતે તમને આપેલો છે કે જેમાંથી બહિર્ગોળ લેન્સની બીજી સપાટી એ અંતર્ગોળ લેન્સની પહેલી સપાટી તરીકે કાર્ય કરશે, અને અરીસો છે એ અંતર્ગોળ લેન્સની બીજી સપાટી તરીકે કાર્ય કરશે. વાસ્તવમાં પ્રવાહી જ છે, પણ પ્રવાહી તમે ગોઠવેલો એવી રીતે છે કે જેનાથી આકાર આવો બને છે, પ્લાનો કોન્વેક્સ જેવો, સમતલ અંતર્ગોળ જેવો આકાર બને છે, રાઈટ. બાકી પ્રવાહી જ છે. પ્રવાહી તો તમે જેવો આકાર આપો એવો થાય. તો પ્રવાહીએ કેનો સહારો લીધો? તો કે બહિર્ગોળ લેન્સની એક સપાટીનો સહારો લીધો અને અરીસાની એક સપાટીનો સહારો લીધો. કહેવાનો મતલબ શું છે કે અહીંયા પ્રતિબિંબ, લેન્સ માટે વસ્તુનું પ્રતિબિંબ એ જ સ્થાને પોસિબલ છે જો લેન્સ પરથી વક્રીભવન પામી પ્રકાશના કિરણો અરીસા પર લંબરૂપે આપાત થાય. જે માર્ગે ગયા એ જ માર્ગે પાછા આવે તો શું થાય? એ જ વસ્તુની, રાઈટ, એ જ સ્થાને
પ્રતિબિંબ તરીકે રચના થાય ઉત્તરેશ જેમાં વસ્તુનું પ્રતિબિંબ ત્યાં તો જ શક્ય છે. એનો મતલબ કે અહીંયા જે આપણે 45 સેન્ટીમીટર આપેલું છે એ પણ તંત્રની કેન્દ્રીય લંબાઈ છે, અને અહીંયા શું છે તો કે અહીંયા જે આપણને આ 30 સેન્ટીમીટર એ પણ તંત્રની કેન્દ્રીય લંબાઈ છે. એકમાં પ્રવાહી હાજર છે, એકમાં પ્રવાહી હાજર નથી. ઉત્તરેશ જેમ આટલું મારે તમને સમજાવું. હવે આપણો દાખલો બહુ આસાન થઈ જાય. આપણે શું શીખ્યા તો કે સંયોજનમાં કેન્દ્રીય લંબાઈનો સરવાળો, પાવરનો સરવાળો, મોટો ગુણાકાર. તો અહીંયા આ બેના અથવા ત્રણેયના સંયોજનની કેન્દ્રીય લંબાઈનો સરવાળો થાય, એ આન્સર આપી દીધો 45. અને અહીંયા આ બેયના સંયોજનનો સરવાળો થાય, આન્સર કેટલો આપી દીધો 30. એકવાર તમને કેન્દ્રીય લંબાઈ મળી ગઈ, રાઈટ, પછી તમને આ આર મળી જશે. આખા દાખલાનો ફ્લો સમજાવો. અને પછી આપણે પૂછે શું ફાઇનલી, હવે પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતાં 30 સેન્ટીમીટર મળે છે, તો પ્રવાહીનો વક્રી ભવનાંક શોધો. હવે લેન્સ મેકરના સૂત્રથી આપણે પ્રવાહીનો વક્રી ભવનાંક શોધવાનો છે, પણ એના માટે પહેલાં આપણે પ્લાનો કોન્વેક્સ લેન્સની કેન્દ્રીય લંબાઈ શોધવી જરૂરી છે. રેડી? હવે હું વિડીયોનો પોઝ કરી આ ભૂસી નાખું છું, રકમી કાઢી નાખું છું, બરાબર? એ આપણે દાખલો કરવાનો પ્રયત્ન કરશું. હવે અહીંયા મેં બીજી આકૃતિનો ઉપયોગ પહેલાં કરું છું, બીજી માહિતીનો ઉપયોગ પહેલાં કરું છું, કારણ કે આમાં બે જ સંયોજન છે, એક લેન્સ અને એક આપણો મિરર, રાઈટ? તો આપણે શું લખશું અહીં, આપેલી માહિતી પરથી કહી શકાય કે સંયોજનની કેન્દ્ર લંબાઈ એફસી, સી એટલે કોમ્બિનેશન, એફસી 30 સેન્ટીમીટર છે. માટે આપેલા સંયોજન માટે આપેલા સંયોજનની સ્થિતિમાં સૂત્ર શું બને તો કે 1/fc = 1/f1. આને પેલો લેન્સ કહી દઈએ એટલે એને f1 કીધું, રાઈટ? પ્લસ 1/fm, અરીસાને આપણે શું કહેવું, મિરર, 1/fm, રાઈટ? હવે આપણે સંયોજનની કેન્દ્રીય લંબાઈ આપણે ખબર છે કેટલી છે તો કે 30 સેન્ટીમીટર. અને અંતર્ગોળ સમતલ અરીસાની ત્રિજ્યા અથવા કેન્દ્રીય લંબાઈ તમે જાણો છો, એની વક્રતા ત્રિજ્યા કેટલી? અનંત. અને સમતલ અરીસાની વક્રતા ત્રિજ્યા અનંત, તો સ્વાભાવિક છે સમતલ અરીસાની કેન્દ્રીય લંબાઈ કેટલી? અનંત. 1/∞, રાઈટ? સો 1/∞ શું થઈ ગયું? 0. એટલે 1/f1 બરાબર 1/30. એનો મતલબ શું થયું મોટા? આપણે f1 કેટલું મળી ગયું? 30. અને જે આન્સર મળ્યો એ પ્રોપર છે, પ્લસ આવ્યો. આન્સર પ્લસ આવ્યો મતલબ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્રીય લંબાઈ ક્યારેય ઋણ હોતી નથી. સ્વાભાવિક આન્સર શું આવશે? પ્લસ, રાઈટ? હવે આપણે જાણીએ છીએ પ્રથમ લેન્સ માટે લેન્સ મેકર્સના સૂત્ર પરથી શું લખાય તો કે 1/f1 = n2 - n1 ના છેદમાં n1 1/r1 - 1/r2. આ સૂત્ર લેન્સ મેકરનું છે. હવે બહિર્ગોળ લેન્સ માટે એને કીધું કે આ બે ત્રિજ્યાઓ સરખી છે, બરાબર? તો અહીંયા આપણને ખબર છે લેન્સ માટે મેં તમને શીખવાડ્યું કે જે સપાટી પર પ્રકાશનું કિરણ પહેલા આપાત થાય એ સપાટીને r1 કહેવું, બીજી સપાટીને r2. હવે એમાં પ્લસ કે માઇનસ કેમ લેવાનું તો કે પહેલી સપાટીનો ગોળો તમે આ બાજુ બનાવશો તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે, તો એની વક્રતા ત્રિજ્યા તમે ક્યાં માપશો? આમ માપશો. આમ એટલે આપાત પ્રકાશની દિશામાં એટલે પ્લસ, રેડી? તો r1 બરાબર શું આવે? પ્લસ r. એ જ રીતે r2 છે તો r2 નો ગોળો આ બાજુ બને, જાઓ, રેડી? તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે, તો એની વક્રતા ત્રિજ્યા આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપશો. એટલે r2 બરાબર શું આ મોટા તો કે -r, રેડી? તો r1 બરાબર પ્લસ r અને r2 બરાબર -r, રેડી?
F1 હમણાં આપણે કોઈ તો 1/30. F1 કેટલું મળ્યું 30. N2 રકમમાં આપ્યું છે લેન્સનું વક્રીપણાંક છે 1.5. બહારનું માધ્યમ હવા છે એટલે 1.5 - 1/1 1 upon plus r minus 1 upon minus r. રેડી? મેં કીધું r1 plus r, r2 minus r. 1/30. 1.5 - 1 એટલે 0.5. 0.5 ને કઈ રીતે લખાય? 1/2. 1/r minus minus plus minus minus plus 1/r. 1/r વત્તા 1/r એટલે 2/r. બગડો દેવું થઈ ગયા. એનો મતલબ કે આપણને લેન્સની વક્રતા ત્રિજ્યા કેટલી મળી ગઈ? 30 સેન્ટીમીટર. હવે તને એવો પ્રશ્ન થાય કે સર આપણે આ વક્રતા ત્રિજ્યા શોધવાની જરૂરત નથી. તો ધ્યાનથી જો બેટા, જે પાણી ભરવાથી શેપ તૈયાર થતો હતો એનો આકાર આવો છે ઉતરે પેજ. તો આના માટે જ્યારે તમે લેન્સ વેક્ટરનું સૂત્ર વાપરો ત્યારે આપણે આ સપાટીની જરૂર પડે પહેલી સપાટી તરીકે. તો આની ત્રિજ્યા રકમમાં ક્યાં આપી છે ઉતરેશભાઈ? પણ આ જે ત્રિજ્યા છે કેની ત્રિજ્યા છે? તો કે વાસ્તવમાં એ ત્રિજ્યા બહિર્ગોળ લેન્સની ત્રિજ્યા છે. સમજાણું લોજિક? તને આપણે જ્યારે સમતલ અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર મારીએ લેન્સ મેકરનું, તો આપણે આરની જરૂર પડે કે ન પડે? બીજી સપાટી તો સમતલ છે, એની વક્રતા ત્રિજ્યાની મને ચિંતા નથી. એ તો r2 બરાબર અનંત લઈ જ લેવાનું છું. પણ પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા તો કે આકૃતિ એવી કેસ મોટા કે લેન્સની આ જે સપાટી રહી ને એ જ આની પહેલી સપાટી છે. તો સ્વાભાવિક છે ત્રિજ્યા ગોતવી પડે, એટલા માટે આપણે મજૂરી કરી. રેડી? તો આપણને આ વક્રતા ત્રિજ્યા મળી ગઈ કેટલી? 30 સેન્ટીમીટર. હવે ધ્યાનથી જો, હવે આપણે બીજી માહિતીનો ઉપયોગ કરીએ કે જ્યારે વચ્ચે પાણી ભરેલું છે, અહીંયા શું ભરેલું છે? પાણી. અને આ વખતે સંયોજનની કેન્દ્ર લંબાઈ રકમમાં કેટલી આપી છે? 45 સેન્ટીમીટર. એટલે ફરીથી લખશું કે સંયોજન માટે ઉપરોક્ત સ્થિતિમાં સંયોજન માટે શું લખાય? તો કે અહીંયા કેટલા કેટલાનું સંયોજન છે? એક બહિર્ગોળ લેન્સ, એક પાણી દ્વારા બનતો સમતલ અંતર્ગોળ લેન્સ અને અરીસો. તો 1/fc 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f મિરર. રેડી? પણ આ પેલો લેન્સ f1, આ બીજો લેન્સ. રેડી? હવે સંયોજનની કેન્દ્ર લંબાઈ 45 ખબર છે. f1 આપણે ગોતી લીધું 30. અરીસા માટે કેન્દ્ર લંબાઈ નથી ખબર છે, એટલે સ્વાભાવિક છે આપણને પાણીવાળા લેન્સની શું મળી જાય? કેન્દ્ર લંબાઈ મળી જાય. તો 1/45 બરાબર 1/30 પ્લસ આ તો f2 તો આપણે ગોતવાનું છે. રેડી? 1/∞ 0 થઈ જાય. 1/f2 ને કરતા બનાવો 1/∞ 0, 1/f2 ને કરતા બનાવો તો આ 30 આ બાજુ આવી જાય. તો 1/45 માઇનસ 1/30. રેડી? આમ અમે ગુણી દે તો કેટલા થાય? તો કે 30 માઇનસ 45 30 ગુણાકારમાં 45. 30 માંથી 45 જાય એટલે -15 30 ગુણાકારમાં 45. 15 દુ કેટલા થઈ ગયા? 30. એનો મતલબ કે છેદમાં કેટલા વધ્યા? 90. એટલે જવાબ આવ્યો 1/f2 = -1/90 અથવા f2
આવ્યું -90 સેન્ટીમીટર. યાદ રાખજે, સમતલ અંતર્ગોળ હોય કે અંતર્ગોળ લેન્સ હોય એની કેન્દ્રીય લંબાઈ હંમેશા કઈ આવશે? હું આપણો જે આન્સર આવે પરફેક્ટ આવે છે કે સમતલ અંતર્ગોળની આપણે કેન્દ્રીય લંબાઈ મળી ગઈ 90 સેન્ટીમીટર. હવે છેલ્લો તબક્કો બાકી છે. લેન્સ મેકરના સૂત્રમાં કોણ આવે? કેન્દ્ર લંબાઈ આવે, વક્રીભાવનાંક આવે અને ત્રિજ્યા આવે. તો આની ત્રિજ્યા તને ખબર છે, કેન્દ્ર લંબાઈ નથી ખબર, એ ગોતી લે. તો હવે સ્વાભાવિક છે, શું મળશે આપણને? લેન્સ મેકરનું સૂત્ર જો આ રહ્યું, 1/f2 લખશો. હવે પછી n2 તારી લેખીનો વક્રીભાવનાંક n2 ડેશ છે. પાણી કે પ્રવાહી કે લિક્વિડ કે જે કાંઈ પણ જેનો વક્રીભાવનાંક આપણે ધારી તો કેટલો છે કે n2 ડેશ. બરાબર. તો હવે આપણે વિડીયો પોઝ કરીને તમે એટલી ગણતરી કરી લેજો. પછી આપણે હવે છેલ્લી ફાઇનલ ગણતરી કરશું, જેનાથી આપણને એ વક્રીભાવનાંકનો શું મળી જાય? સોરી, એ લિક્વિડનો વક્રીભાવનાંક મળી જાય. હવે બીજા લેન્સ માટે લેન્સ મેકરના સૂત્ર પરથી એવું લાગે તો 1/f2 = n2 ડેશ -n1/n1 1/r1 - 1/r2. હવે અહીંયા પેલા આકાર જો, આવો આકાર બને છે. તો ધ્યાનથી જો, મેં શું કીધું? પ્રકાશનું કિરણ જે સપાટી પર પહેલાં આપાત થાય એ પહેલી સપાટી થાય. તો અહીંયા પહેલી સપાટી આ થાય R1. રેડી? પણ ધ્યાનથી જો, એનો ગોળો કઈ બાજુ બનશે? એનો ગોળો આ બાજુ બને ઉત્તરી ભેજામાં. તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ હોય તો માપો તમે એની વક્રતા ત્રિજ્યા. તો આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય એટલે R1 બરાબર શું થાય? મોટા -r. અને હમણાં જ આપણે જોયું કે આરનું મૂલ્ય કેટલું છે? 30 સેન્ટીમીટર. હવે સમજાણું આપણે આર મોકરવા ગયું હતું. બીજી સપાટી સમતલ છે એટલે એની વક્રતા ત્રિજ્યા કેટલી થાય? તો કે આનંદ રેડી. એટલે R1 બરાબર -r અને R2 બરાબર ઇન્ફિનિટી. મૂકી દો કિંમત. F2 નું મૂલ્ય આપણે કેટલું મળ્યું? -90. એટલે -1/90. n2 ડેશ -12 માંથી 9/1. R1 કેટલું તો 1/-r. રેડી? સાદુરૂપ આપી દઈએ તો -1/90 બરાબર n2 ડેશ -1 ગુણાકારમાં -1/30. બરાબર? કારણ કે 1/∞ 0 થઈ ગયું. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ ગયા? દેવ પ્લસ થઈ ગયા. 30 ને આ બાજુ આવે એટલે અહીંયા વધ્યું શું? તો કે n2 ડેશ -1 બરાબર 30/90 બરાબર 1/3. રેડી? એટલે શું થયું? તો કે n2 ડેશ -1 બરાબર 1/3. તો n2 ડેશ બરાબર શું થયું મોટા? તો 1 + 1/3. આ માઇનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ. તો 3 ને 1 શું થયું? 4. 3 ને 1 4 ભાગ્યા 3. n2 ડેશ બરાબર 4/3 અથવા જવાબ આવ્યો 1.33. રેડી? તો કાંઈ છે નહીં, દાખલામાં ખાલી એટલું સમજવાનું હતું કે અહીંયા કિરણાકૃતિ કઈ બને? તો કે લેન્સ અને અરીસાના સંયોજનથી જ્યાં વસ્તુથી ન્યાજ પ્રતિબિંબ મળ્યું. હવે એ તો જ શક્ય છે જો અરીસા પર પ્રકાશના કિરણો લંબરૂપે આપાત થાય, એ જ માર્ગે પાછા આવે. એ જ માર્ગે પાછા આવશે એટલે અહીંયા જ્યાં વસ્તુથી ન્યાજ એનું વાસ્તવિક પ્રતિબિંબની રચના કરશે. રાઈટ? હવે અંતર્ગોળ અરીસા સિવાય શક્ય નથી, કારણ કે બહિર્ગોળ અરીસો અને સમતલ અરીસો આ બે કેવા પ્રતિબિંબ આપે? આભાસી પ્રતિબિંબ આપે. 90% કિસ્સામાં. એટલે સ્વાભાવિક છે આખા અરીસો શેના તરીકે કાર્ય કરે છે? તો કે અંતર્ગોળ. પણ આપણે એના સિલ્વરિંગ તરીકે દાખલો નથી ગણ્યો. આપણે લેન્સના સંયોજનથી બહુ સારી રીતે દાખલો ગણી નાખ્યો. ભાઈ આખો લેન્સનું સંયોજન જે છે એ લેન્સ પર જ્યારે સમાન કિરણો આપણે શું કહેવાય બહિર્ગોળ લેન્સ પર જ્યારે મુખ્ય અક્ષના સમાંતર કિરણો આપાત થાય તો ભેગા ક્યાં થાય? ફોકસ પર. તો બે વખતે આપણે છેલ્લે કિરણો કેમાંથી બહાર નીકળે છે? પહેલાં એન્ટરી બહિર્ગોળ લેન્સમાં થાય અને પાછા પરાવર્તન પામી અને નીકળે છે ક્યાંથી? બહિર્ગોળ લેન્સ પરથી. તો આપણે એને ધ્યાનમાં રાખીને દર વખતે સંજ્ઞા પ્રણાલી અનુસાર આમાં +30 લીધું કોમ્બિનેશન, આમાં કેટલું લીધું? +45. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધ્યાન હોય. પહેલા સ્થિતિમાં પાણી નથી આવ્યું, એ સ્થિતિમાં કેન્દ્ર લંબાઈ શોધી લીધી. રાઈટ? સંયોજનની આપી દે એટલે એક લેન્સની મળી જાય. એટલે પહેલાં પરથી લેન્સની મળી, પહેલાં લેન્સની આપણે કેન્દ્ર લંબાઈ મળે એના પરથી આપણે એની વક્રતા ત્રિજ્યા મેળવી લીધી લેન્સ મેકરના સૂત્ર પરથી. પછી તો કે આપણે બીજી આકૃતિનો ઉપયોગ કર્યો.
ફરીથી સંયોજન હતું કોનું તો કે અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ અને અરીસો. એ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી તો કે 45. બરાબર. આ જ સમજવાનું છે. દાખલામાં શું સમજવાનું કે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ 45 શું કરવા? કારણ કે પ્રકાશના કિરણો લેન્સ પર જ્યારે સમાંતર આપાત થાય, મુખ્ય અક્ષ સમાંતર, તો ભેગા ક્યાં થાય તો કે મુખ્ય કેન્દ્ર પર. ત્યાં જેની શું થાય પ્રતિબિંબ રચના થાય. માટે આપણે આ અંતરને સંયોજનની કેન્દ્ર લંબાઈ તરીકે વર્તી. કારણ કે આમાં એકલો એક લેન્સ નથી, બધાય લેન્સનું અસર થઈ અને ન્યાય ઇમેજ બને છે. ઉત્તરેશભાઈ જેમાં ક્યાં તો કે બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર. માટે આપણે સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી લઈએ છીએ 45. આ કેસમાં 30. હવે સંયોજનની કેન્દ્ર લંબાઈ 45 છે. પહેલાં લેન્સની કેન્દ્ર લંબાઈ આપને મળી ગઈ 30. સમતલ અરીસા માટે તો કેન્દ્ર લંબાઈ અનંત છે. એટલે આપણને આ જે વચ્ચેનો લેન્સ હતો પાણીવાળો, બરાબર, સમતલ અંતર્ગોળ, એની કેન્દ્ર લંબાઈ કેટલી મળી ગઈ? એ -90 મળી. સંજ્ઞા પ્રણાલી અનુસાર સાચી મળી. પછી આપણે શું કર્યું તો કે ભાઈ એની કેન્દ્ર લંબાઈ ખબર છે કે લેન્સ મેકર સૂત્ર પરથી નો વકીલોના મેળવી શકે. આખા દાખલાનો ફ્લો તૈયાર કરજે, રાઈટ. વિડીયોને પોઝ કરી 2-3 વાર વ્યવસ્થિત દાખલો જોજે એટલે મગજમાં બેસે. છતાં કાંઈ ડાઉટ હોય તો ચેનલ પર તમે કહી શકો છો, મેં વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો, રાઈટ. ઓકે, મહેનત કરજો.